મોરબીના જેતપરના ખેડૂતોનો જે મામલો હતો તેના વચ્ચે હક્કાબા ગઢવી અને નિલેશ એરવડિયાનો કથિત ઓડિયો વાયરલ થાય છે। તેમાં સરકાર સાથે સમાધાનના 25 કરોડની વાત ચર્ચાય છે અને સમગ્ર મામલે પત્રકાર જગદીશ મહેતા શું કહી રહ્યા છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। મોરબીના જેતપરના ખેડૂતો તેમના ખેતરમાં વીજ પોલ નાખવાનો જે મામલો છે તેના વળતરને લઈને લાંબા સમયથી ઉપવાસ પર બેઠા છે અને સરકારે આ વળતરની જાહેરાત પણ કરી, પરિપત્ર પણ 24 કલાકમાં કરી દીધો, પરંતુ આ ખેડૂતો છે તે પણ હજી આ મામલાથી સંતુષ્ટ નથી। આ જેતપરના ખેડૂતોએ આજે પારણા કર્યા છે, પરંતુ તેમનું આંદોલન ચાલુ રહેશે તેવી વાત હાલ સામે આવી રહી છે। અને જે પ્રકારે હક્કાબા ગઢવી અને નિલેશ એરવડિયાનો કથિત ઓડિયો વાયરલ થયો હતો, જેમાં 25 કરોડની લેતી દેતીનો મામલો હતો, એડવાન્સ 2 કરોડની વાત હતી। આ મામલે પત્રકાર જગદીશ મહેતાનું શું કહેવું છે તેમને સાંભળીએ। 25 કરોડ રૂપિયા સરકારની સાથે સેટિંગના, એટલે કે આંદોલન, ખેડૂતોને ઉલ્લુ બનાવીને આંદોલન વાવટો વીટી લેવાના 25 કરોડ રૂપિયા, તમે વિચાર તો કરો। હવે આ ખેડૂતો જે રોજ ત્યાં બેનું દીકરીઓ બધી ત્યાં સાંજે રાતના જતા હતા ઉપવાસી છાવણીમાં, અને એને એમ હતું કે આ ઉપવાસ ઉપર બેઠા છે, ભૂખ એટલે આખો અન્ન જળનો ત્યાગ કરીને, જળ નતો નહીં અન્નનો ત્યાગ કરીને બેઠા છે, એનામાં એ લોકો મસીહા સમજતા હોય કે બિચારા આપણા માટે થઈને કેટલું કામ કરે છે। હવે એની ભીતર જુઓ કેવું રાજકારણ છે કે 25 કરોડ રૂપિયા તમારે ડીલ કરવાની, એમાં પેલી બેઠકમાં 2 કરોડ એડવાન્સ અને 2 કરોડમાં 1 કરોડ નિલેશભાઈ કે મારા અને 1 કરોડ ભાઈ તમારા, એમ કે હકાભાઈના। હકાભાઈએ કીધું મારે રૂપિયા જોતા નથી। હવે તમે જુઓ ડખ્યો કઈ હદે વકરો છે। નિલેશભાઈ એરવાડિયા કે છે કે આ આખો આક્ષેપ બેબુનિયાદ છે, ખોટો છે, આમાં મારો અવાજ નથી, તમે FSL ની તપાસ કરાવી શકો છો। આક્ષેપ હકાભાઈએ ભારતીય જનતા પાર્ટીની સરકારના ઈશારે કર્યો છે, આવું એને કીધું। બરાબર। સામે હકાભાઈએ શું કીધું કે એક કામ કરો, તમે FSL કરાવો અમારી ઓડિયો ક્લિપની, જો ખોટી ઠરે તો હું જિંદગી હારી જઈશ, એટલે કે મારે જીવવું નથી, પ્રાણ ત્યાગી દઉં। બરાબર। અથવા તો તમે કયો તે સજા ભોગવવા તૈયાર છું, પણ હું જો સાચો ઠરું અને આ ઓડિયો ક્લિપ સાચી ઠરે તો તમારે નિલેશભાઈ એરવાડિયાને જે સજા કરવી હોય તો કરો, ન કરવી હોય તો કાંઈ નહીં, લ્યો બોલો। બરાબર। તો એનો અર્થ એમ છે કે આ લોકો, એટલે કે હકાભાઈની વાતની થોડીક વજૂદ પડે કે એ માણસ નથી રાજકારણી, નથી એને નેતા થવું, નથી એને ચૂંટણી લડવી, નથી ભાજપના એજન્ટ કે નથી વિપક્ષના દુશ્મન, એ તો એક સાહિત્યકાર છે, લોક સાહિત્યકાર, હાસ્યકાર, બરાબર, સેલિબ્રિટી જેવા છે, એટલે એને બોલાવવામાં આવ્યા હતા। અને એને કીધું ભાઈ મને બોલાવવામાં આવ્યો તો હું ખેડૂત તો સમજતો, ખેડૂતની અમે તો જે કોઈ પીડિત વર્ગ હોય એની સાથે જ હોય ને કલાકાર, એટલે બિચારા આવ્યા। બરાબર। તો આ બધી વાતને કારણે હકાભાઈને એમ કીધું નિલેશભાઈએ એરવાડિયાએ કે તમે હવે અહીંયા આવતાની, જયારે આ ડીલની વાત થઈ ને એ પછી હકાભાઈએ કીધું કે હું રોજ ત્યાં આવું છાવણીમાં, તપાસ કરું, બેસું, સમર્થન આપું। ઓલા નિલેશભાઈએ કીધું કે નહીં, પેલા તમે આ સહી લઈ આવો, આ પ્રમાણે ડીલ કરો તો જ આવજો, નહીતર આવતા નહીં। બરાબર। એટલે હકાભાઈએ કીધું ભાઈ મને ના શું કામ પાડો છો, હું ક્યાં કઈ મારે નેતા થવું છે, હું તો એમ કઉ છું ખેડૂતને સમર્થન આપવામાં આવું, તમને વાંધો શું છે? ઓલાએ કીધું નહીં, તમે આવતા જ નહીં। બરાબર। જો આવશો તો તમારી જાણ ખાતર તમે આ બધી ડીંડક કરશો ને મારી વાત થઈ છે, જો બહાર પાડશો ને તો મારી પાસે 2000 જેટલા છોકરા છે। આ કોને કીધું? હકાભાઈએ કીધું છે કે નિલેશ એરવાડિયાએ કીધું કે મારી પાસે 2000 છોકરા છે, તમને તોફાન મસ્તી પછી જે થાય તમે ભોગવજો। બરાબર। એટલે હકાભાઈએ પોલીસ રક્ષણ માંગ્યું, એટલે હકાભાનું હળવદમાં ગામ છે, વૃંદાવન સોસાયટીમાં એનું મકાન છે, ત્યાં પોલીસ મુકાઈ ગઈ છે। બરાબર। અને નિલેશભાઈ એરવાડિયાએ પણ એમ કીધું કે મને પણ કેટલાક ચહેરાઓએ, ભારતીય જનતા પાર્ટીના માફિયાઓએ 2 કરોડથી માંડીને 20 કરોડ સુધીની ઓફરો કરી છે, ધાક ધમકી આપી છે, એન્કાઉન્ટરની ધમકી આપી છે,
પણ હું એમ કહું છું નિલેશભાઈ ને પણ કે તમારી વાતે સાચી હોય, અમને કોઈ વાંધો નથી, તો નામ તો આપો. આવી એન્કાઉન્ટર ની ધમકી કોઈ મારા તમારા જેવો સામાન્ય માણસ તો આપી શકે નહીં ને. બિલકુલ સર. એન્કાઉન્ટર ની ધમકી યા તો કોઈ પોલીસ વડો યા ગૃહ વિભાગનો વડો યા કોઈ નેતા કે એવો જ માણસ આપે ને. એન્કાઉન્ટર કોણ? આ કઈ સિરિયા જેવું તો છે નહીં કે મારા ખીચામાં રિવોલ્વર હોય તો હું તમને મારું, તમારા હોય તો મને મારો, એવું તો છે નહીં. તો એન્કાઉન્ટર ની ધમકી કોણે આપી? નામ કેમ નથી આપતા? બીજું, જેને 2-5 કરોડ થી માંડીને 20 કરોડ રૂપિયા સુધીની જેને ઓફર કરી હોય તો એ કોઈ સામાન્ય માણસ તો ન હોય ને. બિલકુલ. આપણે પગારદાર છે, આપણે કોઈ, ધારો કે હું ત્યાં ગયો તો હું એને કહી શકું એમ કે તમને 20 કરોડ રૂપિયા હું અપાવી દઉં, એટલે અહીંયા ખાવા ખીચડી નથી, 20 ની ક્યાં કરો. સમજી લ્યો. એટલે કોઈક મોટા માણસે કીધું હોય એ તો હકીકત છે. 100%. તો ઈ તમે નામ જાહેર કરો ને કે ભારતીય જનતા પાર્ટીના અથવા તો ફલાણાભાઈ કે ઢીકણાભાઈ જે હોય તે, એટલે એનો ચહેરો તો નકાબ તો ખુલે. સમાજમાં ઉજળા લુગડે ફરતા હોય તો ખબર તો પડે કે આ ભાઈ પણ આવા છે. બરાબર. હવે એ શું કે અનનોન વ્યક્તિ, અનનોન એવો શબ્દ વાપરે, અનનોન અજાણ્યો. એટલે અજાણ્યો તો આપણી ત્યાં બોમ્બ ની ધમકી હાંજ પડે 70 આવે છે તો કઈ થોડું કોઈને માર નખાય છે. 100%. અનનોન નું શું આવે? જંગલ મેં મોર નાચા કિસને દેખા. બિલકુલ સર. એનો કોઈ મતલબ નહીં. એટલે નિલેશભાઈ ની વાતનો કોઈ બહુ વજન નથી એવું નાના કિસાનોને પણ લાગ્યું. એટલે આજે બપોરે જયારે આ ઘટસ્ફોટ થયો, ખેડૂતોએ કીધું તમે ઉપવાસી છાવણી છોડી દો, અને સત્તાવાર છોડાવી દીધી એને. તોય છતાં તમે નિલેશભાઈ નું વર્તન જુઓ. એને પ્રેસ ની સામે શું કીધું કે હું સ્વયંભૂ હટી જવા માંગુ છું, મને હટાવવા માં નથી આવ્યો. આ ઉપવાસી છાવણી બદનામ ન થાય એટલે મારે હટી જવું છે, અને હું હવે ICU માં દાખલ થવા માંગુ છું, કારણ કે મારું શરીર હવે મને સાથ આપે બહુ એમ, એટલે કે જીર્ણ શીર્ણ છે આ ઉપવાસને કારણે. તો ભલામણા આટલી અસર તમને વહેલી સવારે કાં નહોતી? તઈએ તો તમે હાહાકાર મચાવતા હતા કે મરતે દમ તક લડેંગે ને આમ ને તેમ ને ભાજપ ને ફલાણું ઢીકણું ને. ત્યારે તો તમે ટનાટન હતા. આક્ષેપ થયો પછીથી તમારી તબિયત કેમ લથડી? આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.